હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવીશું કાચી કેરીનું સરસ ખાટું મીઠું એવું શરબત। આ શરબત મિત્રો આપણે ગોળ અથવા ખાંડનો ઉપયોગ કર્યા વગર જ બનાવવાના છીએ અને આ શરબત આપણને ઉનાળામાં ગરમીથી રક્ષણ આપે છે અને લૂ લાગવાથી પણ બચાવે છે। તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો શરૂ કરીશું કેરીનું શરબત બનાવવાનું। કાચી કેરીનું શરબત બનાવવા માટે મેં આ રીતની કાચી કેરી લઈ લીધી છે, 5 થી 6 નંગ। હવે કેરીને આપણે છાલ ઉતારી અને ટુકડા કરી લેવાના છે। વજનમાં જોઈએ તો અહીંયા મેં 200 ગ્રામ જેટલી કેરી લીધી છે, જેનાથી મેં 5 થી 6 ગ્લાસ જેટલો શરબત બનાવ્યો હતો। તમારે જો શરબત વધારે ક્વોન્ટિટીમાં બનાવવો હોય તો વધારે કેરી પણ લઈ શકો છો અને હા, જો કેરી વધારે ખાટી હોય તો ઓછી કેરીમાં પણ તમે વધારે શરબત બનાવી શકશો। બધી જ કેરીની મેં છાલ ઉતારી લીધી છે અને હવે આપણે ગોટલીનો જે ભાગ છે તેને કાઢી લઈશું। અમુક કેરી પાકી થઈ ગઈ હશે તો ગોટલી અંદર કઠણ હશે, પરંતુ આ કેરીમાં હજી ગોટલી કઠણ નથી થઈ, તો ઇઝીલી ગોટલી અલગ કરી શકાય છે। આ રીતે બધી જ કેરીના આપણે ટુકડા કરી લીધા છે। અહીંયા મેં પાણીમાં ટુકડા કર્યા છે, કારણ કે આપણે કેરીને વોશ કરી લઈશું। કેરીને આપણે છાલ ઉતારતા પહેલા પણ વોશ કરી હતી, પરંતુ ફરીથી એકવાર આપણે કેરીના ટુકડાને પણ વોશ કરી લઈશું। તો બધી જ કેરી આ રીતે પાણીમાં ધોઈ અને આપણે મિક્સર જારમાં ઉમેરી લેવાની છે। તો જો તમારે આ રીતે ટુકડા ન કરવા હોય તો તમે કેરીનું છીણ પણ કરીને મિક્સરમાં ક્રશ કરી શકો છો, પરંતુ ટુકડાથી પણ શરબત છે તે ઇઝીલી ખૂબ સારો એવો બનીને રેડી થઈ જાય છે। હવે શરબતમાં ઉમેરવા માટે 1 ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું। જીરું આપણે મિક્સર જારમાં જ ઉમેરી દઈશું, એટલે તે કેરીની સાથે મેશ થઈ જશે। સાથે જ 3 મોટી ચમચી જેટલી સાકર ઉમેરવાની છે। તો અહીંયા મેં આ રીતની મિશ્રી લઈ લીધી છે। તમે સાકરની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો અને ખાંડ પણ વાપરી શકો છો। અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું, અડધી ચમચી જેટલું સંચળ પાવડર ઉમેરીશું અને અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી આપણે કેરીનું જે મિશ્રણ છે તેની આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ છે। હવે આ પેસ્ટનો શરબત બનાવવા માટે આપણે તેને ગળણીથી ગાળી લેવાનું છે, જેથી કરીને એકાદ બે ટુકડા રહ્યા હશે કેરીના તો તે અલગ થઈ જશે। તો અહીંયા હું મિક્સર જારમાં પાણી એડ કરી અને પાણીથી આપણને જે કેરીનો પલ્પ રેડી કર્યો છે તેને ગાળી લઈશું અને સરસ એવું એકદમ સ્મૂથ લિક્વિડ બનાવી દઈશું શરબત માટેનું। તો આ રીતે ગાળવું ખૂબ જ જરૂરી છે મિત્રો, કારણ કે આપણે જ્યારે કેરીના ટુકડાને મિક્સર જારમાં પીસવા એડ કર્યા ત્યારે તેની સાથે જીરું પણ એડ કર્યું હતું અને આ રીતે કેરીના પણ કોઈ જગ્યાએ નાના નાના ટુકડા રહી ગયા હોય તો તે અલગ થઈ જશે। તો અહીંયા આપણું કેરીનું શરબત બનીને રેડી છે મિત્રો। આ શરબતને તમે ફ્રીઝમાં મૂકીને ઠંડુ કરીને પી શકો છો અને જો તમારે તરત જ પીવું હોય તો આ રીતે તેમાં બરફ ઉમેરી અને સર્વ કરી શકો છો। તો અહીંયા હું બરફ ઉમેરી અને તરત જ સર્વ કરવાની છું, તો એટલા માટે અહીંયા મેં બરફ ઉમેર્યો છે અને સરસ ખાટું મીઠું એવું આપણું કેરીનું શરબત છે તે બનીને રેડી છે મિત્રો। હવે આપણે તેને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું। તો બરફને સર્વ કરવા માટે અહીંયા મેં બંને ગ્લાસમાં 2 ક્યુબ્સ આઈસના ઉમેર્યા છે, જેનાથી શરબત છે તે ખૂબ સારું ઠંડુ એવું રહેશે અને જ્યાં સુધી તમે પીશો ત્યાં સુધી પણ તે ખૂબ સારું ઠંડુ રહેશે। તો આ રીતે આપણે સર્વિંગ ગ્લાસમાં શરબતને ભરી લઈશું અને એન્જોય કરીશું। તો મિત્રો આ કેરીના શરબતની રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને જો મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો। ઉપરથી આ રીતે ચાટ મસાલાથી આપણે તેને ગાર્નિશ કરીશું। અહીંયા જો તમારે પુદીનાના પાન મૂકવા હોય તો તમે તે પણ મૂકી શકો છો। થેન્ક યુ ફોર વોચિંગ। થેન્ક યુ।